નમસ્કાર, હું ગીતા મહેતા. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત મહિલા રથમાં. દર્શક મિત્રો, છેલ્લા એક દાયકાની વાત કરીએ તો છેલ્લા એક દાયકામાં કુલ મતદાનની સંખ્યા લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય બંનેમાં વધી છે અને પુરુષ અને સ્ત્રીની સરખામણીએ મહિલા વોટર્સ પણ વધ્યા છે. મહિલા વોટર્સ વધ્યા છે ત્યારે સ્વાભાવિકપણે જ રાજકારણીઓ માટે મહિલાના પ્રશ્નો પણ ચૂંટણીમાં અગત્યના બન્યા છે. ત્યારે અમે મહિલા રથ લઈને પહોંચ્યા છે અમદાવાદના અસારવા વિસ્તારમાં. અહીંયા ચર્ચા કરીશું આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મહિલાઓના વિચાર શું છે, મહિલાઓના પ્રશ્નો શું છે અને મહિલા કેવા લીડરની કલ્પના સાથે આવી છે. જી સુમનબેન, સૌથી પહેલી વાત, અસારવા વિસ્તાર છે, મિલ કામદારોનો વિસ્તાર કહેવાય છે. એક સમયે ખૂબ મિલો ધમધમતી હતી અહીંયા, એટલે સ્વાભાવિકપણે કામદારોનો વિસ્તાર છે. પોશ એરિયા નહીં ગણાતા મધ્યમ વર્ગીય વિસ્તાર આને કહી શકાય. આ વિસ્તારની કઈ કઈ સમસ્યાઓ આપને લાગે છે અને આપને લાગે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પહેલાં દૂર થવી જોઈએ? કેવા લીડરને તમે વોટ આપશો? અમારા અસારવા વિસ્તારમાં આમ બધા મધ્યમ વર્ગના લોકો રહે છે, પણ અત્યારે જે સરકાર છે અમારી, જે યોજનાઓ એમને છેવાડાના માનવી સુધી જે યોજનાઓ મૂકી છે, જેમ કે કોઈ બીમાર થયું હોય તો 2-3 લાખની દવા કરાવી હોય તો એ માણસ તૂટી જાય, પણ અમારી સરકારે આટલી સરસ યોજનાઓ મૂકી છે ને એમને કે આરોગ્યને લઈને, તો એનાથી એ લોકો બી સંતુષ્ટ છે. અને આરોગ્યને લક્ષી યોજનાઓ છે, લગભગ 5 લાખ સુધીની દવાઓ વગેરે બધું ફ્રી થાય છે એમને. પછી બીજી યોજનાઓ છે સરકારી કે સ્વરોજગારીની, જેમને કંઈક સાધનો અપાવવાના, કીટો અપાવવાની, એનાથી એ નાનો મોટો કોઈ ધંધો કરી શકે. અમારે અહીંયા 40 વિસ્તાર વધારે છે, બહેનો બી ઘરે બેસીને હવે કંઈક કામકાજ કરી શકે છે, પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે કે ભાઈઓની બરાબર થઈને બહેનો કામકાજ કરે છે અત્યારે. અચ્છા, એટલે આપને લાગે છે કે આરોગ્યની સમસ્યા જે છે તે અસારવા વિસ્તારમાં ઘણી ઓછી છે. આપ શું કહેશો મા વાત્સલ્ય યોજનાની જો વાત કરીએ તો આપને લાગે છે કે યોજનાથી ખરેખર ગર્ભવતી મહિલા હોય કે સામાન્ય પરિવારો જે હોય એને ફાયદો થયો છે? હા, ઘણી મહિલાઓને ફાયદો થયો છે. અને આમ જોવા જઈએ તો સ્ત્રીઓને પૌષ્ટિક આહાર મળે છે, દવાખાનાઓમાં સુવિધાઓ મળે છે અને એમ્બ્યુલન્સની સેવા જે સરકારે સારી ચાલુ કરી છે એનાથી બી ઘણો બધો ફાયદો છે. અને બીજી એક નાની વાત કહું તો સરકાર બહુ જ સારું કામ કરી રહી છે. માત્ર જરૂરિયાત એ છે કે સ્ત્રીઓ પોતે સક્ષમ થાય, ભણે ગણે, પુસ્તકો વાંચે અને યોજનાઓને સમજે. સરકાર તો કાર્ય કરે જ છે, પણ એને સમજવાનું છે કે શું કાર્ય કરી રહી છે અને આપણે એને કેવી રીતે મેળવવી, એ જરૂરી છે. જી, એમણે વાત કરી યોજનાઓ વિશે કે યોજનાઓ તો ઘણી બધી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ચિંતા કરી રહી છે, પરંતુ યોજનાઓની અવેરનેસ જે છે તે છેવાડાની મહિલાઓ સુધી નથી. હજી આપને પૂછવા માંગીશ કે આપને ખબર છે કે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની કેવી કેવી યોજનાઓ છે? કારણ કે જો યોજનાઓથી માહિતગાર હશો તો જ તેને લાભ મેળવવા માટે આપ લાઇનમાં લાગી શકશો. તો શું આપને જાણ છે કે આપની સરકારે, રાજ્યની કે કેન્દ્રની, આપના માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? હા, મહિલાઓ માટે સૌથી પહેલી તો યોજના કે બાળકથી લઈને આપણે સ્ટાર્ટ કરીએ તો જ્યારે ડિલિવરીનો પ્રશ્ન આવે છે ત્યારે બહેનોને એ પ્રશ્ન હોય છે કે મારી ડિલિવરીનું શું. ત્યારે એ ડિલિવરી ટાઈમે અત્યારે જે યોજના છે કે ભાઈ ડિલિવરી સમયે 6,500 રૂપિયાનું વેતન મળે છે, પ્લસ કે તમે એમને બાળક 2 મહિનાનું થાય ત્યાં કે 2 વર્ષનું થાય ત્યાં સુધી રસી અપાવો છો જે, તો એ રસી પૂરેપૂરી અપાવો તો બાળકના નામે પણ 2,000 રૂપિયા મળે છે. એ યોજના છે. પછી એમાંથી જે બાળકો માટે ઉપર આપણે જઈએ તો એમાં એવું છે કે બાળકોને ભણાવવા માટે તો તમે જ્યારે બાળકો સ્કૂલે નથી જતા તો એમને સ્ટાર્ટિંગ માટે આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે, જે આપણે રાજ્ય સરકારે કરી છે. કે આંગણવાડીઓ એટલા માટે છે કે જે કુપોષણના ઘાયલ થયેલા છે બાળકો, એના સારી રીતે એમનું પોષણ થાય એ માટે બાળકોને અનાજ કે તેલ કરિયાણા જે પણ આપવામાં આવે છે ખોરાક, એમને સુખડી છે કે શીરો છે કે એ બધું ગવર્મેન્ટમાંથી આપવામાં આવે છે આંગણવાડી તરફથી. તો એમાં પણ બાળકો માટે સારું એવું છે. પછી એનાથી આગળ જઈએ તો કે મોટા વડીલો માટે, તો વડીલોને જે અત્યારે હાલમાં પ્રોબ્લેમ છે કે હાર્ટ એટેક આવવા કે મોટી મોટી કોઈ ગંભીર બીમારીઓ થવી, નાની બીમારીને તો માણસ પહોંચી વળશે પણ મોટી બીમારીને પહોંચી નહીં વળે. તો એના માટે અત્યારેની જે સરકાર છે એમને જે ચાલુ કર્યું છે એમાં બહેનો ઘણા લાભ લે છે, ઘણાને નથી પણ માહિતી.
તો અમે એવું ઈચ્છીએ છીએ કે બહેનો આગળ આવો, તમે માહિતીને સમજો કે તમે પોતે પણ આ વસ્તુનો લાભ લઈ શકો એમ છો. એક મહિલા અન્ય મહિલાને વિનંતી કરી રહી છે કે અવેરનેસની જરૂર છે, પરંતુ અવેરનેસ જાગૃત કરવા માટે મહિલાએ પોતે જ પહેલ કરવી પડશે, અવેરનેસ પોતે જ લાવવી પડશે. હજી અસારવા વિસ્તારમાં આપણે છીએ, ખાસ કરીને મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી એક સમય અહીંયા કેરોસીન માટે લાઈનો લાગતી હતી. હવે ઉજ્જવલા યોજના આવી છે, આપ લાભ લઈ રહ્યા છો, એટલે ગેસના બાટલા આપને ત્યાં આવી ગયા? હા, આવી ગયા. અમે 100 રૂપિયા ભર્યા અને ત્યાં જઈ અમે આ BPL કાર્ડથી લાભાર્થી લોકોને અને અમે જોડે લઈને એકબીજાને કીધું બી છે કે લાભ લો, આનાથી આ તમને ફાયદો. તો કેરોસીન બંધ કર્યું છે અને બાટલો 100 રૂપિયામાં અપાયું છે બધાને. અચ્છા, બાટલો મળી રહ્યો છે, પરંતુ રિફિલિંગ આપને પોસાય છે? બાટલો તો આવ્યો, પરંતુ કેરોસીનમાંથી તો છૂટ્યા, પણ રિફિલિંગ સસ્તું પડે છે, મોંઘું પડે છે? તો સબસિડી આપે છે ને પછી બેંકમાં આપણને મળે છે સબસિડી, એટલે બહુ વાંધો નથી આવતો. આપનું શું કહેવું છે? સરસ છે, યોજના સારી છે. પહેલાં કરતાં તો ઓછું જ છે અને સારું બી છે. અને ઘરે ઘરે પેલા જે કેરોસીનમાં લાઈન લગાવતા હતા, સવારે 4 વાગ્યા સુધી લાઈનમાં હતા, એ બધું નીકળી ગયું. અને અત્યારે બહેનો લોકો સારી રીતે અને ગમે ત્યારે ફોન પર કરીને અને ઘેરે બાટલો આવી જાય છે. અચ્છા, આપ ભાડાના ઘરમાં રહો છો કે ઘરના ઘરમાં રહો છો? અમે ભાડાના ઘરમાં રહીએ છીએ. ભાડાના ઘરમાં રહે છે. PM આવાસ યોજના લોન્ચ થઈ છે, આપને આ યોજના વિશે માહિતી છે? ના, મારે આ વિશે કોઈ યોજનાની માહિતી નહીં મારી જોડે. અચ્છા, હું ફરીથી સુમનબેન આપની પાસે આવવા માંગીશ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વિવિધ આવાસ યોજનાઓ બહાર પાડી છે. કોર્પોરેશનના બી મકાન હોય છે અને PM આવાસ યોજના અંતર્ગત બી મકાન હોય છે, અને કેટલાક જે બિલ્ડર્સ છે તેમને પણ રાજ્ય સરકાર દ્વારા ઇનિશિયેટિવ લઈને એવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે કે જે ઝૂંપડપટ્ટીમાં કે ચાલીમાં રહેતા હોય તેના ઘર ખસેડીને તેને એ જગ્યાએ નવું મકાન આપવામાં આવે. આપણે લાગે છે કે આ આવાસ યોજનાઓનો લાભ, જેમ કે આ બહેને કહ્યું કે મને એના વિશે કંઈ જાણ નથી, એના વિશે બધાને માહિતી નથી, એવું આપને લાગે છે? કે મેન આમાં એવું છે ને કે એજ્યુકેશનનું અહીંયા મેન તો પ્રોબ્લેમ છે મારા વિસ્તારમાં. સામે ચાલીને આપણે જવું પડે કઈ યોજનાનો લાભ લેવો હોય તો. અને અત્યારે જ્યાં સુધી મને ખબર છે, ઝોપડપટ્ટીમાં જે રહેતા હોય, અહીંયા હાલમાં ઓલરેડી 2 જગ્યા મારે આવા કામ ચાલે છે આવાસના, જે ઝોપડપટ્ટી હટાવી અને એમને પાકા મકાન આપવાની સુવિધાનું. ખાસ કરીને મુદ્રા યોજનાની જો વાત કરીએ તો મુદ્રા યોજનામાં જે ગૃહ ઉદ્યોગ ચલાવે છે તે મહિલાઓ માટે પણ નાની મોટી લોનની શરૂઆત થઈ છે. હું આપને પૂછવા માંગીશ કે મુદ્રા લોન વિશે આપને જાણકારી છે? હા છે, મુદ્રા લોન વિશે. અચ્છા, આપનો કોઈ એવો અનુભવ રહ્યો, આપે એનો કોઈ લાભ લીધો કે લેવાની કોશિશ કરી, સારો કે ખરાબ કોઈ અનુભવ રહ્યો આપનો? હા, રહ્યો છે. એમાં અમુક આપણે બી પ્રોબ્લેમ હોય છે કે આપણા જોડે પૂરા ડોક્યુમેન્ટ નથી હોતા, એટલે નથી મળતી. પણ સરકાર તો આપે જ છે આપણાને કે તમારે જે લોન જોઈતી હોય, મુદ્રા લોન છે, ગૃહ ઉદ્યોગ છે, એવી રીતે. પણ આપણી પ્રોબ્લેમના હિસાબે અમુક વાર કામ અટકાઈ જાય છે. નહીં, આપણા પ્રોબ્લેમ એટલે શું? સ્વાભાવિકપણે કેવી સ્થિતિ સર્જાતી હોય છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું? તમે લોન લેવા ગયા છો કેવી, બરાબર છે, તમારે ગૃહ ઉદ્યોગ છે ને, ઉદ્યોગ ખોલવા માટે તમારે લોન જોઈતી હતી? પાર્લર માટે. અચ્છા, બ્યુટી પાર્લર શરૂ કરવા માટે આપને લોન જોઈતી હતી. કેટલા રૂપિયાની લોન જોઈતી હતી અને શું ડોક્યુમેન્ટ્સ માટે કેવા ધક્કા ખાવા પડ્યા? એટલે એમાં એવું છે કે કોટેશન લેવા જઈએ પણ ત્યાં કોટેશન આપતા નથી, ત્યાં વધારે 10% એવું બધું માંગે છે. એટલે પછી મેં માંડીવાળી, મારે લોન નથી લેવી એમ, બસ, બીજું કંઈ નહીં. અચ્છા, ગુણની વાત કરીએ, લીડર્સના ગુણની વાત કરીએ તો આપ કેવો નેતા જંકો છો? જેમ કે આપણે અસારવા વિસ્તારમાં છીએ, સ્વાભાવિકપણે જ ત્યાંના સાંસદથી આપ પરિચિત હશો. આપણે નામ લીધા વગર વાત કરીએ તો હવે જે નવા સાંસદ આવે, કેવા ઈચ્છો છો? ગુણ લીડરના ગુણ કેવા હોવા જોઈએ? લીડરના ગુણમાં ફર્સ્ટ ઓફ ઓલ તો એ હોવું જોઈએ કે ખૂબ જ ડેડિકેટેડ હોવા જોઈએ અને પ્રજાના તમામ પ્રશ્નોની તેમને જાણકારી હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ વાત એ કરું તો એ પ્રજાની જેના માટે કામ કરી રહ્યો છે તો ઈ શુડ પુટ હિમસેલ્ફ ઇન ધેર પ્લેસ, અને એ પોતાની આંખે બધી વસ્તુઓ જોઈ તો જે સંપૂર્ણ ઇન્વોલ્વમેન્ટ સાથે એ પ્રજાલક્ષી કાર્યો એ હાથમાં લઈ શકશે. અચ્છા, આપને એવું લાગે છે કે જમીનની સાથે જોડાયેલો એક નેતા હોવો જોઈએ તો જ એ પ્રજાના પ્રશ્નો સમજી શકશે? સુમનબેન, આપની દ્રષ્ટિએ કેવો નેતા? મારી દૃષ્ટિએ એવું જોઈએ કે પ્રજાની સુખાકારીનું, અને ખાસ કરીને અમારા દેશમાં છે અમારા જવાન સુરક્ષિત રહેશે તો અમારો દેશ ઓટોમેટિક સુરક્ષિત રહેવાના છે. એટલે અમારા એવા જ નેતા જોઈએ જે અમારા જવાનની સુરક્ષા કરી શકે, એટલે અમારા દેશની બી સુરક્ષા થઈ જાય. અચ્છા, મહિલા પોલીસ સ્ટેશનો જે શરૂ થયા છે એનાથી કોઈ વિશેષ ફરક પડ્યો લાગે કે જૈસે થે?
સ્થિતિ કેવી છે? જैसे તેની સ્થિતિ છે કે ખરેખર કોઈ ફરક પડે? ના, જેસે થે તેવી સ્થિતિ તો નથી. અને હું પણ ગયેલી છું, ઘણા બધા એવા કાર્યક્રમો થાય છે, એમાં સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવે છે અને પોલીસ પોતે સમજાવે છે કે તમારે તમારી આત્મરક્ષા કેવી રીતે કરવી. તો આવા બધા નાના નાના કાર્યક્રમો શરૂ થયા છે, એનાથી બહુ જ સારું સ્ત્રીઓને પોતે પોતાનું રક્ષણ કરી શકે તેવી સ્થિતિ છે. તો આઈ શ્યોર કે બધા પણ એવા કાર્યક્રમોમાં જોડાય તો એ લોકોને વધારે શક્તિશાળી બનવાનો મોકો મળે. અસારવા વિસ્તારમાં ઉડીને આંખે વળગે એવી એક સમય જોઈ તો એ સ્વચ્છતાની જોઈ. ઘણી બધી કોર્પોરેશન દ્વારા હમણાં અલગ અલગ ડસ્ટબિનની વહેંચણી કરવામાં આવી છે, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ છતાંય કે સ્વચ્છતા નથી જણાઈ રહી. શું કારણો લાગે છે આપને અને શું લાગે છે કે કેમ સ્વચ્છતા નથી જળવાઈ રહી? શું પ્રશ્નો છે અહીંના? પ્રશ્નમાં તો એવું હતું કે બેન સરકારે તો ઘણી યોજના કાઢી, બરાબર. હમણાં બી ઘણી બહેનોને એવો લાભ બી મળ્યો છે. હમણાં હાલ બી જુઓ તો અમારા એરિયામાં અમારે 25 એવી બહેનો છે, એમને 1,12,000 રૂપિયાનો અમે પગાર ચૂક્યો છે કે રોજનું 4 કલાક બેસતા હતા, એમને 200 રૂપિયા વિતરણ આપતા હતા. સાંજનું અલગ ને સવારનું અલગ. સવારે 10 વાગે આવતા હતા, 12 વાગે જતા રહે. બપોરે જે 2 વાગે આવતા હતા એ 6 વાગે જાય. પણ આ બધા બહેનો બેસે તો બી શું પબ્લિકને એવી ટેવ પડી ગઈ છે કે જો બહેનો બેઠેલા છે, ડસ્ટબિન હોય તો છતાં રોડ ઉપર નાખે. તો બી 2 મહિના સુધી અમારો જે આ કાર્યક્રમ ચાલ્યો હતો સરકારી યોજનામાં, એમાં બહેનોને બી સીધો લાભ થયો છે કે એક બહેનોને જે મહિને આપણે 6,000 રૂપિયા મળે એટલે બહેનોને ઘરમાં ઘણો ઉપયોગમાં આવી ગયા. એટલે એ જે હતી એ યોજના બહુ સારી હતી અને સારી રીતે સફાઈ બી દેખાતી હતી રોડ ઉપર. એમ જી, પીએમ નરેન્દ્ર મોદી છે, સ્વચ્છતા મિશન માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં એક અભિયાન એક પીએમ દ્વારા છેડાયું છે. પરંતુ અસારવાની જો વાત કરીએ તો જે સ્થિતિ છે તે ઘણી નાજુક જણાઈ રહી છે. કંઈ ખાસ સ્વચ્છતા અભિયાનના પરિણામ હોય એવું જોવા મળતું નથી. આપ આ વિસ્તારની મહિલા છો, આપને શું લાગે છે કે શેના કારણે આ અભિયાન સક્સેસફુલ નથી અહીંયા? સ્વચ્છતા અભિયાનનું તો આપણા અહીંના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનો ઘણો બધો પ્રયાસ છે આવું કરવાનું. જેમ કે મારે અહીંયા 40 વિસ્તાર વધારે છે તો 40 અમે આમ સખી મંડળની બહેનો જે હોય એમનો ગ્રુપ બનાવી અને પબ્લિક અવેરનેસ માટે જઈએ છીએ. સ્વચ્છતાનું એમને બધું સમજણ પાડીએ છીએ કે આપ આવી રીતેના. પછી અહીંના સરકાર દ્વારા અમને જે ડસ્ટબિન આપવામાં આવે છે, ઘેર ઘેરે ડસ્ટબિન બી અમે આપ્યા છે, છતાંય બી એનો ઉપયોગ આટલું બધું થતું નથી. એટલે મેઇન વસ્તુ કે પબ્લિક અવેરનેસ અને સખી યુસીડીની બહેનોને આના માટે જ્યાં ધારો કે કંઈ ગંદકીનો સ્પોટ છે ત્યાં તો ત્યાં એ બહેનોને 3-3, 4-4 કલાક બેસાડી બી રાખે છે. તો કોઈ રસ્તામાં નાખતું હોય તો એને સમજાવીએ કે ભાઈ આવી રીતે નહીં કરવાનું. એટલે આમાં થોડું મેઇન વસ્તુ પબ્લિક અવેરનેસનું છે. પબ્લિક અવેરનેસ. કોર્પોરેશન એક અધિકારી આપણી સાથે છે, સ્વચ્છતા અને કોર્પોરેશન સીધું સંકળાયેલું છે. આપને લાગે છે કે કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે સ્વચ્છતા અભિયાનમાં? ના, હું એવું નહીં કહીશ, કેમ કે કોર્પોરેશન ખૂબ જ પ્રયત્નશીલ રહ્યું છે, સતત કાર્યરત રહ્યું છે અને જે રીતે એનું વેસ્ટ મેનેજમેન્ટ અને બીજી અન્ય સ્વચ્છતા રિલેટેડ જે બી કાર્યવાહી કરી છે એ બહુ સારી રીતે કરી રહ્યું છે. પરંતુ બધી વસ્તુ એક સરકાર જ્યારે કરી છે, આપણે આપણા ઘરમાં રહીએ છીએ, આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ, પણ કોઈક વ્યક્તિ એવી છે કે જે ગંદકી કરે છે તો એક વ્યક્તિ ક્યાં સુધી એને સાફ કર્યા કરશે? સો દેટ ઇઝ નોટ ધ કેસ. આમાં હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ પોતાનું ઘર, જે રીતે પોતાના ઘરની દરેક વસ્તુ રાચ રચેલું છે, ફ્લોર છે જેને સાચવે છે, એવી રીતે પોતાના સોસાયટી, પોતાના ગામનું, પોતાના શહેરનું અને અંતે પોતાના રાષ્ટ્રની તમામ સંપત્તિને જ્યારે તે પોતાનું સમજશે, એવું સમજશે કે આ વસ્તુ મારી છે, એ સમયથી આ સ્વચ્છતાના બધા જ પ્રશ્નો ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. અને આપણે જેમ વિદેશમાં છે ને કે કોઈક ચોકલેટનું રેપર નાખે તો પણ એ બીવે છે, બધું જ થઈ અહીંયા જ છે. પણ મેઇન વસ્તુ એ છે કે દરેક વ્યક્તિએ પોતાને જ અવેર થવાનું. કાયદો કડક કરે તો આ પ્રશ્નનું સમાધાન થઈ શકે એમ આપને લાગે છે? હા, એવું મને લાગે છે. કદાચ થોડા કાયદા કડક કરવાની જરૂર છે. હું એવું નથી કહેતી કે સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ હોય, ધનવાન હોય, કાયદો બધાના માટે એક સમાન છે અને સમાન જ હોવો જોઈએ. જેમ કે ફોરેનમાં મેં પણ જોયું છે એવું. આપની દ્રષ્ટિએ અસારવામાં શું શું મુશ્કેલીઓ છે જે લાગે છે કે આનો યાર નિકાલ આવે તો સારું? એવું શું? અત્યારે તો એવું અમને કશું લાગતું નથી. અમારે તો બધું નિકાલ સોલ્વ થઈ ગયો છે. શું પ્રશ્નો હતા જેનું સમાધાન થયું? એટલે મારા ગટરનું, પાણીનું, પથ્થરનું, લાઇટનું એ બધું સમસ્યા હતું તે અત્યારે અમારું સોલ્વ થઈ ગયું. અચ્છા, આપની દ્રષ્ટિએ આ વિસ્તારની સમસ્યાઓ શું? એજ્યુકેશન, સૌથી વધારે તો એજ્યુકેશન.
બધા લોકો કામ ધંધો કરે છે, મધ્યમ વર્ગના છે, નથી ભણાવી શકતા પોતાના નાના નાના છોકરાઓને. અને હું સોરી મારી પર્સનલ એક વાત મૂકું તો મને અનામત જોઈએ જ નહીં. રાષ્ટ્રમાં શું જરૂરત છે? વર્ણ વ્યવસ્થા તો 4 વર્ણ છે ને, તો બધાને જો એક સમાન કરવા હોય, સમાન એજ્યુકેશન આપવું હોય, તો મારો પર્સનલ મત એવો છે કે અનામત હોવું જ ના જોઈએ. જે જેવું કામ કરશે, જેનું જેવું એજ્યુકેશન મળશે એને એવી નોકરી મળશે અને એ એવો હોદ્દો રાખશે. અને એજ્યુકેશન હશે તો જ બધા પ્રોબ્લેમ્સ આપોઆપ સોલ્વ થઈ જશે. મહિલાઓના વિશેષ કાર્યક્રમ મહિલા રથમાં આપણે અનેક સમસ્યાઓની વાત કરી, મહિલાને લગતા અનેક પ્રશ્નોની વાત કરી, પરંતુ સૌથી મહત્વનો એક પ્રશ્ન હોય તો તે મહિલા અનામતનો છે. અહીં કેટલાક લોકોએ જે અનામત છે ઓવરઓલ તે નાબૂદની ચર્ચા કરી છે, પરંતુ જ્યાં સુધી મહિલા અનામતની વાત છે ત્યાં સુધી મહિલાઓ એ અનામતની ફેવરમાં છે કે નહીં તે મુદ્દે મહિલાઓ પાસેથી જાણીએ. જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત છે 33% અનામત, કોર્પોરેશનમાં જેમ કે 50% અનામત છે, તેવી રીતે પંચાયત રાજમાં 33% અનામત છે. હમણાં જ સોનિયા ગાંધીએ પત્ર લખીને નરેન્દ્ર મોદીને, પીએમ નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં પણ મહિલાઓને અનામત મળવું જોઈએ. આપ આ ફેસલા સાથે તમારું સમર્થન છે, આ વાત સાથે કે મહિલાઓને ખાસ કરીને રાજકારણમાં પ્રતિનિધિત્વ માટે અનામત મળવું જોઈએ? હા છે કે ભાઈ મહિલાઓ આગળ આવે એ માટે આમ તો જોવા જઈએ તો આજે હું એક કોઈ પક્ષ માટે નથી કહેતી, પણ હું એટલું કહીશ કે જે અત્યારની જે સરકાર છે એણે મહિલાઓને આગળ લાવવાનું જ કામ કર્યું છે. એટલે મહિલાઓ જે પાછળ હતી, એટલે આપ કહો છો કે વિધાનસભા ચૂંટણી અને કેન્દ્રની ચૂંટણી, લોકસભા ચૂંટણીમાં અનામત હોવું જોઈએ. જી, આપ 33% મહિલા અનામત રાજકારણમાં એના પક્ષમાં છો? હા, અનામત તો મળવું જોઈએ બહેનોને અનામત મળશે તો બહેનો બી થોડી આગળ આવશે. હજી બી આગળ બી છે તો થોડોક વધારે લાભ પડે. જેમ કે 1 પગથિયું ચડે છે તો 2 પગથિયા ચડી શકશે બહેનોને થોડી શક્તિ આવશે કે ભાઈ ચલો આપણે બી થોડોક લાભ મળી રહ્યો છે, તો થોડું આગળ વધવાની બહેનો કોશિશ કરશે. અચ્છા, એટલે આર્થિક અનામત અથવા તો જાતિવાદી અનામત માટે, એટલે કે જ્ઞાતિ આધારિત અનામત માટે આ મહિલાઓ એગ્રી નથી, પરંતુ હા, મહિલાઓને પ્રતિનિધિત્વ મળે પુરુષ પ્રધાન સમાજમાં માટે મહિલાઓને અનામત મળવું જોઈએ. ખાસ કરીને રાજકારણ જેવા મહત્વના ક્ષેત્રમાં તેના માટે જે મહિલાઓ છે તે ટોટલી એગ્રી છે. જી, ફરીથી આવીશ આપની પાસે. આપને શું લાગે છે કે રાજકારણમાં મહિલાઓને અનામત મળવું જોઈએ? એક વાત હું કહેવા માંગીશ કે મહિલાઓ છે એ આપણા સમાજનો એક બેકબોન છે, રાઈટ? હવે મહિલાઓને ખબર છે કે સમાજના પ્રશ્નો જે મહિલાઓને લગતા છે, બાળકોને લગતા છે, એ ટોટલી મહિલાઓ પર જ ડિપેન્ડન્ટ છે. એટલે જો મહિલાઓને રાજકારણમાં અનામત આપવામાં આવે તો સ્ટ્રેટ હવે ઘણા બધા પ્રશ્નોનું સમાધાન કે જે અમુક કારણોસર નથી થઈ શક્યા હજુ સુધી, તો એ સ્ટ્રેટ ઓફ એ લોકો એ દિશામાં પ્રયત્ન કરશે અને એમની અનામતનો લાભ ડાયરેક્ટલી સોસાયટીને મળશે. એટલે હું ફેવરમાં છું. હા, એટલે આપનું કહેવું એવું છે કે જેમ એક સ્ત્રી શિક્ષિત હોય તો એનો આખો પરિવાર શિક્ષિત બને, એક સ્ત્રી જો સમાજમાં આગળ હોય તો તેનો પરિવાર આખો એ દિશા તરફ આગળ વધે. આપ એક શિક્ષિકા છો, આપે અનામતનો વિરોધ કર્યો છે, પરંતુ જ્ઞાતિવાદી અનામતનો ને આર્થિક અનામત, તમામ પ્રકારની અનામતનો વિરોધ કર્યો છે, પરંતુ સ્ત્રીઓના પુનરોત્થાન માટે આપને લાગે છે કે મહિલાઓ માટે ખાસ કરીને 33% અનામત હોવી જોઈએ? મહિલાઓને અનામત તો હોવી જ જોઈએ અને સરકાર એનું સમર્થન કરશે. હું એવું માનું છું કે જો સુષ્મા સ્વરાજ છે, રક્ષા મંત્રી છે આપણા, અને કેબિનેટમાં કેટલા બધા મંત્રીઓ છે, જ્યારે એ આટલી ઊંચી કક્ષાએ જઈ શકે છે તો હું માનું છું કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, એ પણ આ સમસ્યાને સમજે છે અને ઇન શોર્ટલી મારું એવું મન કહે છે કે મહિલાઓને પણ બહુ જ આગળ જવામાં મદદ થશે અને અનામત આવશે. અનામત આવશે. આપ તમામને એક છેલ્લો સવાલ. જાતિવાદી નહીં, જાતિવાદી અનામતની વિરુદ્ધમાં છે, પરંતુ જો સ્ત્રી અને પુરુષની વાત કરીએ તો ખાસ કરીને પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને સમોવડી થવા માટે, એક મહત્ત્વ મેળવવા માટે, સમાજમાં મહત્ત્વ મેળવવા માટે અનામતની જરૂર છે અને તેના માટે તમામ મહિલાઓ એગ્રી છે. છેલ્લો સવાલ, આપની દ્રષ્ટિએ આપના અપેક્ષિત નેતા કેવો નેતા, હવે લોકસભા ચૂંટણી આવી રહી છે, કેવા નેતાને આપ ઝંખો છો આપના વિસ્તારમાં? ગુણની વાત કરીએ, કેવો નેતા જોઈએ છે આપને?
નેતા તો એવું જોઈએ કે આપણે જો મધ્યમ વર્ગના છે એમને થોડો ઘણો લાભ મળી જાય અને કોઈ બી સમસ્યા હોય એનો તરત હલ થવો જોઈએ. જ્યારે કે એના પરિવારને પછી જોવે, પહેલાં પબ્લિકને જોવે, આપણા એરિયાને જોવે, કે જ્યારે કે અહીંયા આવીને કોઈ બી સમસ્યા હોય તો આવીને ઊભા રહી શકે, એવા નેતાને અમારે જરૂર છે. મધ્યમ વર્ગના જે લોકો છે, ગરીબ વર્ગના લોકો છે, એના પ્રશ્નોને સમજે. એટલે ફરીથી એ જ વાત થઈ કે જમીન સાથે જોડાયેલો નેતા જંકે છે. જી, આપ શું કહેવા માંગો છો? કેવો નેતા? નેતા ફક્ત અને ફક્ત પ્રજા માટે જ વિચારે તેવો પરોપકારી હોવો જોઈએ અને ડાયનામિક હોવો જોઈએ, જેથી પ્રજાના પ્રશ્નોનું સમાધાન ખૂબ જ સારી રીતે અને ચોકસાઈપૂર્વક બધા પ્રશ્નોના નિદાન કરી શકે તેવો હોવો જોઈએ નેતા. એટલે હું એવું માનું છું કે જ્યારે આપણા સમાજમાંથી જે છે બધા આવવાના છે નેતા થઈને, પણ હું એવું માનું છું કે એવા ગુણ, નેતાની ક્વોલિટીઝ, ડાયનામિઝમ હોવી જોઈએ, કે સર્વિસ ફોર ધ પીપલની મેઇન ક્વોલિટી હોવી જોઈએ, અને પ્લસ એકદમ સરેન્ડર થયેલો અને એ રીતના હોય તો જ ઇટ વિલ વર્ક વેલ. એટલે આપની દ્રષ્ટિએ કેવો નેતા? નેતા એવો હોવો જોઈએ જે સ્વહિતને ના જોવે. પ્રથમ તો સ્વહિતને ના જોવે અને બધાને ઓળખતો હોવો જોઈએ. પોતાની ગલી, પોતાની સ્ટ્રીટ, ત્યાંની સમસ્યાઓને જાણતો હોવો જોઈએ. વધારે એજ્યુકેટેડ ના પણ હોય કદાચ, કારણ કે આપણી કેબિનેટમાં કે આપણા એરિયામાં કે આપણા ભારતમાં કદાચ ઓછા ભણેલા ગણેલા હોય તો એનો વાંધો નથી, પણ એ બધી જ સમસ્યાઓને પહોંચી વળે તેવો હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ, નીડર હોવો જોઈએ અને બધાની સાથે તાલમેલ સાધીને આગળ વધે તેવો હોવો જોઈએ. બધાની સાથે તાલમેલ સાધીને આગળ વધે, એક જમીન સાથે જોડાયેલો નેતા, એક નીડર નેતા, એક ડાયનેમિક નેતાની કલ્પના છે અહીંયા સૌની. આશા રાખીએ કે આગામી લોકસભા ચૂંટણીમાં આ મહિલાઓ જેવા નેતાને ઈચ્છે છે તેવો જ નેતા તેમને મળી રહે. આજની રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.